વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીએ એક સપનું જોયું હતું, વાઇબ્રન્ટ ગુજરાત. આજે 2 દાયકા બાદ એ સપનું એક વિશાળ વટવૃક્ષ બનીને દુનિયા સામે ઊભું છે. ગુજરાત આજે વૈશ્વિક રોકાણ માટેનું સ્વર્ગ બની ચૂક્યું છે, પણ હવે વારો છે આ સફળતાને છેવાડાના જિલ્લાઓ સુધી પહોંચાડવાનો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હવે પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટની એક નવી પરંપરા શરૂ થઈ છે. મહેસાણામાં મળેલી ભવ્ય સફળતા બાદ આગામી 11 અને 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ મહાકુંભનું ઉદ્ઘાટન કરશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વિનોદ કછડિયા અને એન્જિનિયરિંગ એસોસિએશનના નરેન્દ્રભાઈ પાંચાણી માને છે કે આયોજનથી સૌરાષ્ટ્રના એમએસએમઈ ઉદ્યોગને એવો વૈશ્વિક મંચ મળશે જેની કલ્પના કદાચ પહેલા ક્યારેય નહોતી થઈ. પી.કે. લહેરી જેવા ભૂતપૂર્વ સચિવો અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના મતે આ સમિટ પ્રાદેશિક યુવાનો માટે રોજગારીની તકોની ગંગા વહાવશે. જ્યારે વિઝન સ્પષ્ટ હોય અને નેતૃત્વ મજબૂત હોય ત્યારે વિકાસ માત્ર આંકડામાં નહીં પણ જનતાના જીવનમાં દેખાય છે. રાજકોટમાં જામનારો આ મેળાવડો સૌરાષ્ટ્રના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે.